પન્યાથી પરવેહો લુહી પરવેહો. કાઠિયાવાડમાં શબ્દો આવે ને તો એ કાઠિયાવાડી પોશાક પહેરી લે, કડિયો ને ચોણો. એમ ભણેલા માણસનો જે પરસેવો એ આપણે ગામડામાં પરવેહો. સંસ્કૃતના પંડિતોનું જે ઉત્તરીય એ ગામડાના માણસને પન્યું. તો પન્યાથી પરવેહો લૂછી અને બેઠો બેઠો વિચાર કરે કે અરે ભૂખ લાગી છે, ઘેર હોત ને તો જમવા ટાણા જમવા ભેગા થયા હોત, અહીંયા ભૂખ લાગી, અટાણે જો ખાવાનું મળે ને. ખાલી આટલું વિચાર્યું ત્યાં તો એક થાળ આમ હવામાં તરતો તરતો આવ્યો. એ થાળ હજી આમ લેન્ડિંગ કરે એ પહેલાં તો એક બાજોટ આવીને પહેલાં ગોઠવાઈ ગયો આસન તરીકે. પછી બાજોટ જાણે કહેતો હોય થાળને પધારો પધારો પધારો. એમ પછી થાળ અવતરિત થયો બાજોટ ઉપર. મોટો થાળ, એમાં આજુબાજુ વાટકાની લાઈન. તો એમાં આને જે જે ભોજન ભાવતા હતા ને એ બધા શ્રીખંડ, પૂરી, મગની છૂટી દાળ, ઊંધિયું, કઢી, બટેટાવડા, ચટણી, પાપડ અને એક મોટા લોટામાં છાશ. અને નવાઈ બહુ લાગી કે મારું આ ક્યાંથી આવ્યું? અહીં તો એવું કાંઈ રેસ્ટોરન્ટ છે નહીં, એવું કાંઈ ધાબુ નથી, આપણે કાંઈ ઓર્ડર આપ્યો નથી. અને આ આવ્યું ક્યાંથી? જ્યાંથી આવ્યું હોય ત્યાંથી. અટાણે ભૂખ લાગી છે અને સામે ભાવતા ભોજન છે. તરત એણે હરિહર કરવાનું ચાલુ કર્યું. ખૂબ પ્રેમથી ભોજન કર્યું, જરાય ખૂટે એમ નહોતું. પેટ ભરાઈ ગયું, છાશ પીધી. પાણીની ઈચ્છા કરીને ત્યાં તો પાણીનો લોટો તરતો તરતો આવ્યો. આમ ઝીલી લીધો. જે મકર સંક્રાંતિમાં અમદાવાદના જુવાનિયાઓ કોકનો કપાયેલો પતંગ પકડે ને લૂંટે, એમ પાણીનો લોટો લઈ હાથ મોઢું ધોઈ પાણીનું આચમન કર્યું, ઓડકાર ખાધો. ભાઈ ભાઈ ધરાઈ ગયા. એવો થાક્યો હતો કે અહીંયા જો ઢોલિયો હોય, એની માથે ગાડલું હોય, એક પાતળી ચાદર હોય, ઓશિક હોય, આ ઝાડની છાયા ને આવો વાહર આવે, સરસ મજાની હવા ચાલે છે. આટલું ખાલી એણે વિચાર્યું, આટલી ઈચ્છા કરી અને ઢોલિયો તરતો તરતો આવ્યો. જેવો એણે કલ્પના કરી હતી એવો જ આખો ઢોલિયો લેન્ડ થયો, હેલિકોપ્ટર લેન્ડ થાય એમ. નવાઈ તો બહુ લાગી કે આ બધું આવે છે ક્યાંથી મળ્યું, કમાલ છે. હું વિચારું છું, ઈચ્છા કરું છું અને તરત એ બધું થાય છે. એ બધું પછી અટાણે થાક્યો હતો, સીધો ઢોલિયા ઉપર પોચા પોચા ગાડલાની માથે ઓલી પાતળી ચાદર ઓઢી સૂઈ ગયો. પેટ ભરાયેલું હતું, પોતે થાકેલો હતો. 3 કલાક ઘસઘસાટ ઊંઘ આવી. જાગ્યો ને ત્યારે સાંજના 5:30 થયા હતા. પછી રોજની આદત, ચાનું ટાણું. એટલે પછી તો એને એમ થયું કોઈક અદૃશ્ય શક્તિ છે. તાણે વળી આમ એ પાણી લાવજો, જેમ ઘરે બોલ ચા લાવજો, ત્યાં વળી પાછો પાણીનો લોટો તરતો તરતો આવ્યો. ચા કપ રકબીમાં આવી. કમાલ છે, આ સગવડ બહુ જબરી છે. અહીંયા પાણી પીધું, ચા પીધી,
સાંજનું ટાણું થયું. હવે બેઠો બેઠો વિચાર કરે કે આ મળું, જે ઈચ્છા કરું છું એ બધું મળે છે, ને આ બધું પ્રગટ ક્યાંથી થાય છે? આમ ઊંચું જોયું ઝાડવા ઉપર, અને પછી ન આવવો જોઈએ એવો એક વિચાર આવ્યો એને કે એલા આમાં ભૂત તો નથી ને, આ ઝાડમાં આ બધું આવે ક્યાંથી? એ આટલો ખાલી વિચાર કર્યો ત્યાં ભૂતડા નાચવા માંડ્યા એની સામે. આ તો કલ્પવૃક્ષ હતું, જે કલ્પના કરે એ મુજબ થાય. ભૂતડા નાચવા માંડ્યા. એ ભૂતડા નાચતા માંડ્યા એટલે ત્યાંથી ભાગી ગયો તો વાંધો નહોતો, પણ પાછો ત્યાં ખાટલા ઉપર બેઠો બેઠો કે ઓય બાપા સાચું નીકળ્યું, ભૂતડા જ છે, મેં ભૂતડાને ઘેર ભોજન કર્યું, અને આ ભૂતડા હવે મને છોડે નહીં, મારી નાખશે. મરી ગયા. એ મરી ગયા એટલું બોલ્યો, મરી ગયો. કારણ કે કલ્પવૃક્ષ હતું ને, એમાં તો જે તમે કલ્પના કરો એ મુજબ થાય. એટલે કલ્પવૃક્ષની પાસે હંમેશા સાચો અને શિવ સંકલ્પ કરવો, કલ્યાણકારી સંકલ્પ. તન્મય મનઃ શિવ સંકલ્પમસ્તુ. શિવ સૂક્ત છે વેદોમાં. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુ સુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમં જ્યોતિખાન જ્યોતિરેકં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. બધાય મંત્રોની વચ્ચે છેલ્લે આવે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. સુખારથિરશ્વાનિવ જન્મનુખ્યાન્ને નીયતે ભીષુ બિર્વાજિન ઇવ રત પ્રતિષ્ઠન જતજીરંજવિષ્ઠન તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આ શિવ સંકલ્પ સૂક્તના બધા મંત્રોની અંતે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. એવું એ મારું મન શિવ સંકલ્પથી યુક્ત થાવ, શિવ સંકલ્પ વાળું થાવ. કલ્યાણકારી સંકલ્પ. સંકલ્પ હારા કરજો, ઈચ્છાઓ પારમાર્થિક રાખજો. તો ઠાકોરજી જ કલ્પવૃક્ષ જેવા છે. આ ભાગવતે કલ્પવૃક્ષ છે. આંબો અખંડ ભુવનથી ઉતર્યો એ આપણું જે ધોળપદ છે, એમાં એક કડી એવી છે, કલ્પવૃક્ષ થઈ આંબો